સમય રૈનાએ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના તમામ એપિસોડ ડિલીટ કર્યા, કહ્યું આ બધું સાંભળવું મુશ્કેલ બની ગયું. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટને લઈને થયેલા વિવાદ બાદ હવે શોના આયોજક સમય રૈનાએ શોના તમામ એપિસોડ ડિલીટ કરી નાખ્યા છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતા શરૂ થયેલા હોબાળા પર પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના માટે આ બધું હેન્ડલ કરવું મુશ્કેલ થઈ ગયું હતું. આ સિવાય સમયે આ તમામ મામલામાં એજન્સીઓની સાથે સંપૂર્ણ સહયોગ કરવાની વાત પણ કહી છે. સમય રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે મારા માટે ખૂબ વધુ છે. મેં પોતાની ચેનલથી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના તમામ વિડીયો હટાવી દીધા છે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવા અને તેમને સારો સમય આપવાનો હતો. હું તમામ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ કરીશ જેથી નક્કી થઈ શકે કે તેમની તપાસ નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે. આભાર. જણાવી દઈએ કે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદને લઈને ખાર પોલીસે અત્યાર સુધી 6 લોકોના નિવેદન દાખલ કર્યા છે. પોલીસે આશિષ ચંચલાની અને અપૂર્વા મખીજાનું પણ નિવેદન લેવ્યું છે. પોતાના નિવેદન અપૂર્વા મખીજા અને આશિષ ચંચલાનીએ શો અંગે જણાવ્યું હતું કે આ સ્ક્રિપ્ટેડ નથી હોતું. શોમાં જજોને અને પાર્ટિસિપન્ટને જણાવી દેવામાં આવે છે કે તમે ખુલીને વાત કરો. આશિષ અને અપૂર્વાએ કહ્યું હતું કે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં જજોને કોઈ પેમેન્ટ પણ નથી આપવામાં આવતું. જો કે જજ શોના કન્ટેન્ટને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આ શોમાં દર્શકોએ સામેલ થવા માટે ટિકિટ્સ ખરીદવી પડે છે. ટિકિટના જે પૈસા આવે છે તેને શોના વિનરને આપવામાં આવે. સમય રૈના દેશની બહાર છે એટલા માટે પોલીસ પોતાનું નિવેદન રેકોર્ડ નથી કરી શકતી. ત્યારે રણવીર અહલાબાદિયાને લઈને સમાચાર હતા કે પોલીસે તેનું નિવેદન દાખલ કરવાની તૈયારી કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.